નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર, કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું। સંજેલી કોર્ટે 3 આરોપીને 3 વર્ષની સખત કેદની ફટકારી। સંજેલી કોર્ટ સંકુલમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં નામદાર કોર્ટે કડક વલણ આપવાની પિતા, ભાઈ અને પતિ સહિત 3 આરોપીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આ સાથે કોર્ટે દરેક આરોપીને 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। આ હુકમથી કોર્ટ પરિસરમાં કાયદો અને વ્યવસ્થાને ભંગ કરનારોને સ્પષ્ટ સંદેશો મળ્યો છે। મળતી માહિતી મુજબ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસની સુનાવણી દરમિયાન સમાધાનના બહાને મહિલા પોલીસ કોન્સ્ટેબલને બોલાવી તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી સાસરી લઈ જવામાં આવી હતી, જ્યાં તેના પર મારપીટ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને કોર્ટ પરિસરની સુરક્ષા અને મહિલાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા। આ કેસમાં સરકારી વકીલ શ્રી એબી તડવી દ્વારા ધારદાર દલીલો અને મજબૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। નામદાર કોર્ટે તમામ સાક્ષીઓ અને પુરાવાની સચોટ તપાસ બાદ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા। તારીખ 5ના રોજ કોર્ટે ભારતીય દંડ સહિતની કલમ 365, 323 અને 114 હેઠળ 3 આરોપીને 3 વર્ષની સખત કેદની અને દંડની સજા સંભાળી હતી। આ ચુકાદો મહિલાઓને સામેના ગુનામાં અને કોર્ટ પરિસરમાં થયેલી ગેરકાયદેસર હરકતો સામે કડક કાર્યવાહીનું મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।